बच्चा लोग, तरंग प्रकाश शास्त्र लेक्चर नंबर 3 आज चर्चा में है संपातीकरण की घटना। संपातीकरण एटले शुं, पछी व्यतीकरण एटले शुं अने व्यतीकरणना प्रकारो केटला, आ बाबत पर आजनो लेक्चर आपणो चालशे। तो जो क्वेश्चन आज बने छे 6 नंबरनो, क्वेश्चन नंबर 6, संपातीकरण व्यतीकरण अने व्यतीकरणना प्रकारो। ओके, चलो जोईए संपातीकरण एटले शुं। कोई कण होय माध्यम में, माध्यम मीन्स जेम के आपणी आसपास शुं छे, हवा। आपणी आसपास अत्यारे शुं छे, हवा। हवानो कण छे अहींया सपोज, अचानक आमथी एक तरंग आव्युं, आम बूम અથડાયું આને, તો આ કણનું શું થાય? આ કણ અચમચી જાય ને, ડિસ્ટર્બ થઈ જાય ને, આગુ પાછું થાય કે ના થાય? હા. પછી અચાનક બીજી બાજુથી આ એક તરંગ બીજું આવ્યું, એણે બી આવીને ઠોક્યું, બૂમ, ત્રીજું તરંગ, ચોથું તરંગ, બધા ઘણા બધા તરંગો આવીને આને ઠોકવા માંડ્યા, ધડામ ધડામ, તો આ કણનું શું થાય? જોરદાર ડિસ્ટર્બન્સ પેદા થાય કણમાં કે ના થાય? એ કેટલું થાય એ માપવાનું, એ કેટલું સ્થાનાંતર થાય, એનું કેટલું ડિસ્ટર્બન્સ થાય, કેટલું હચમચી જાય એ માપવાનું। એ માપવા માટેનો સિદ્ધાંત એટલે કે સંપાતીકરણનો સિદ્ધાંત। હવે કેટલું થાય જો સમજાવું। સપોઝ આ કણ છે, બરાબર, અહીંથી એક તરંગ આવ્યું, આમ ધડામ દઈને અથડાયું, ડન। અહીંથી બીજું તરંગ આવ્યું, આમ ધડામ દઈને અથડાયું, અહીંથી ત્રીજું તરંગ આવ્યું, આમ એ અથડાયું। સપોઝ પહેલા તરંગના झटकाने लीधे, અથડામણને લીધે આનું સ્થાનાંતર થવાનું હતું +5 સેમી, ફોર એક્ઝામ્પલ સમજો। આ બીજા તરંગને લીધે જે ઝટકો મળ્યો, સપોઝ એનાથી સ્થાનાંતર થવાનું હતું +3 સેમી, અને ત્રીજા તરંગને લીધે જે અથડામણ થઈ એનાથી સમજી લો સ્થાનાંતર થવાનું હતું -7 સેમી। તો આ કણનું ટોટલ સ્થાનાંતર કેટલું થાય? તો પરિણામી સ્થાનાંતર आ बधाना सदिश सरवाळा जेटलू थाय, +5 +3 -7 એટલે +1 सेमी थाय। +1 એટલે અહીંથી ઉપર તરફ, સપોઝ કણ અહીંયા હોય તો આમ ઉપર તરફ 1 સેમી એનું સ્થાનાંતર થઈ જાય આ ત્રણેયના અથડાવાથી। ખ્યાલ આવ્યો? અચ્છા, આ છે પરિણામી સ્થાનાંતર। આ શું છે? સ્વતંત્ર સ્થાનાંતર પહેલા તરંગને લીધે। આ શું છે? स्वतंत्र स्थानांतर बीजा तरंग ने लीधे। आ शू छे? स्वतंत्र स्थानांतर त्रीजा तरंग। हाँ, तो बधा ज स्वतंत्र स्थानांतरोना सदिश सरवाळा जेटलू थाय परिणामी स्थानांतर। ख्याल आई गयो आखो कॉन्सेप्ट के ना आयो? तो हवे आने लखवो पड़शे, संपातीकरणनो सिद्धांत। चलो अहींया आ जग्यामां आटले सुधी लखाशे। ओके, શું આ ઘટનાને તમારા શબ્દોમાં લખો યાર। શું લખશો? કે જ્યારે કોઈ કણ પર 2 કે તેથી વધુ તરંગો એક સાથે સંપાત થાય, જ્યારે કોઈ કણ પર 2 કે તેથી વધુ તરંગો એક સાથે સંપાત થાય ત્યારે પરિણામી સ્થાનાંતર એ દરેક તરંગ વડે ઉદ્ભવતા स्वतंत्र स्थानांतरना सदिश सरवाळा होय के नहीं? तो लखी दऊं तो जुओ, ज्यारे कोई कण पर 2 के तेथी वधु तरंगो संपात थाय त्यारे परिणामी स्थानांतर दरेक तरंग वडे उद्भवता स्वतंत्र स्थानांतरना सदिश सरवाळा जेटलू होय। होय छे। आने कहेवाय संपातीकरणनो सिद्धांत। बोलो, छे एकदम इजी छे ने? इजी। ओके,
હવે આ કણ પર એક સાથે બે કે એનાથી વધારે તરંગો આવ્યા અને એને લપેટમાં લઈ લીધો, ઝપટમાં લઈ લીધો, બરાબર. તો સ્વાભાવિક છે કણનું કંઈક તો થશે, સ્થાનાંતર થશે, એનાથી એક ડિઝાઇન બને, એક અસર દેખાય. એ ડિઝાઇનને, એ અસરને વ્યતિકરણ પેટર્ન કહેવાય. શું કહેવાય? વ્યતિકરણ. તો થઈ ગયું ને આગળનું સેન્ટેન્સ બી ક્લિયર. શું કે સંપાદીકરણને લીધે જે અસર દેખાય, સંપાદીકરણ મીન્સ આજ ને કે બે કે તેથી વધુ તરંગો આવીને ઠોકાઈએ ભમ દઈને, હા, તો સંપાદીકરણને લીધે જે અસર દેખાય એને વ્યતિકરણ કહેવાય. તો ચલો વ્યતિકરણની વ્યાખ્યા લખીએ. વ્યતિકરણ શું લખશું વ્યાખ્યા? સંપાદીકરણ ને લીધે નિપજતી અસર, સંપાદીકરણને લીધે નિપજતી અસરને વ્યતિકરણ કહેવાય છે. બોલો ક્લિયર છે? આ શોર્ટમાં લખ્યું, તમે થોડુંક સોફિસ્ટિકેટેડ હજી લખી શકો. મેં જ્યાં સંપાદીકરણ વર્ડ વાપર્યો એની જગ્યાએ તમે આખું આ લખી શકો. શું કે જ્યારે કોઈ કણ પર બે કે તેથી વધુ તરંગો સંપાત થાય, તો આટલું જે વાંચ્યું ને આને શોર્ટમાં, આ આખા સેન્ટેન્સને શોર્ટમાં શું કહી દીધું આપણે? સંપાદીકરણ. તો આવું બી લખી શકો અને અહીંથી બી લખી શકો. ઓકે, ચલો ઠીક છે. હવે વ્યતિકરણના પ્રકારો. વ્યતિકરણના બે પ્રકારો છે ભાઈ. સહાયક વ્યતિકરણ અને વિનાશક વ્યતિકરણ. સહાયક એટલે શું અને વિનાશક એટલે શું? તો નામ ઉપરથી જ ખબર પડે કે સપોર્ટ મળતો હોય તો સહાયક, અને વિરોધ થતો હોય, ડિસ્ટ્રોય થવાનું હોય, ડેમેજ થવાનું હોય તો વિનાશક. ક્લિયર? તો સપોર્ટ ક્યારે મળે? સપોઝ આ કોઈ કણ છે, સમજો આ કોઈ કણ છે, એક તરંગનું શૃંગ આની પર આવીને ટકરાવ્યું. આમ શૃંગ એટલે ટેકરો, તરંગને આમ એક ટેકરો અને એક ખાડો હોય ને, જે ખાડો એને ગર્ત કહેવાય, ટેકરાને શું કહેવાય? શૃંગ. સપોઝ કોઈ એક તરંગનું શૃંગ અહીંયા આવ્યું, આમ ટકરાયું, બરાબર, અને બીજા તરંગનું પણ શૃંગ જ અહીંયા આવ્યું આમ અને ટકરાયું, તો આ સપોર્ટ જ મળ્યો કહેવાય ને. કેમ કે પેલું તરંગ શું કરે? આમ ડાઉન નીચે તરફ ધક્કો મારે કે જા ભાઈ, અને પેલા તરંગે બી શું કર્યું? નીચે તરફ જ. તો બે શૃંગ ટકરાયા તો સહાયક પેટર્ન બની. ખ્યાલ આવ્યો કે નહીં આવ્યો? પાક્કું? આની જગ્યાએ જો એવું બન્યું હોત તો એક તરંગનો શૃંગ આવ્યો આમ અને બીજા તરંગનો ગર્ત આવ્યો હોત તો વિનાશ થાય ને. કેમ કે પેલું તરંગ છે આમ નીચે તરફ ધક્કો મારવા માંગે અને આ તરંગ છે ઉપર તરફ, એટલે વિરોધ થાય કે ના થાય અહીંયા? તો આ વિનાશક ઘટના. ખ્યાલ આવ્યો? તો આને વ્યાખ્યાયિત કરવી હોય તો શૃંગ, અથવા તો અહીંયા બે ગર્ત આવે તો એ ચાલે. આ એક તરંગનો ગર્ત આવ્યો, બીજા તરંગનો ગર્ત આવે તો એ ચાલે. તો હવે હું લખીશ નહીં, એક લાઈનમાં તમે લખી દો. જો કઈ દે લખવાની. એક તરંગના શૃંગ પર બીજા તરંગનું શૃંગ સંપાત થાય, અથવા એક તરંગના ગર્ત પર બીજા તરંગનું ગર્ત સંપાત થાય, ત્યારે જે અસર નીપજે એ સહાયક વ્યતિકરણ. ક્લિયર? પછી આને કઈ રીતે વ્યાખ્યા લખશો? એક તરંગના શૃંગ પર બીજાનું ગર્ત, ત્યારે જે અસર બને એને શું કહેવાય? વિનાશક વ્યતિકરણ. હવે તમારે બોર્ડ વર્ક જોતું હોય તો ફોટો લઈ લો આનો. ચલો ઓકે. હવે નેક્સ્ટ પ્રશ્ન નંબર 7. આ થોડોક દમદાર પ્રશ્ન છે. તમને લાગશે કે આજનું લેક્ચર ભર્યાનો કંઈક મતલબ નીકળ્યો એમ. ક્વેશ્ચન નંબર 7 શું છે? શાંત પાણીમાં સંપાદીકરણની ઘટના સમજાવી આપો. શું પ્રશ્ન બને છે? શાંત પાણીમાં. ઓકે ચાલો. તો બહુ સ્વાભાવિક છે. ચિત્ર કેવું લઈશું આપણે? મસ્ત શાંત પાણી દોરીશું
શાંત પાણી દોરીશું ને, એ પાણીમાં બે સોય રાખવાની આમ, બરાબર, બે સોય રાખો અને આમ પાણી ઉપર છે ને આમ ઉપર નીચે આમ આમ કરો એને, એટલે સ્વાભાવિક છે કે જલ તરંગો ઉત્પન્ન થાય, પાણીમાં તરંગો બનશે, હે ને? એ તરંગો ક્યાંક જઈને કોઈક બિંદુને ટકરાશે તો સંપાતીકરણ પેદા થશે ને. હા, તો આ ચિત્રનું બેઝિક થોટ. પણ આ જે સોય છે ને જેને તમે આમ પાણીની ઉપર નીચે આમ આમ કરો છો, એ ધ્યાન રાખવાનું કે આવર્ત રીતે કરવાની, એટલે એક સાથે જ તરંગો ઉત્પન્ન થાય. આવર્ત રીતે મીન્સ સમાન સમયગાળામાં. એવું નહીં કરવાનું કે પહેલાં આને લાયા ને પછી આને લાયા, આમ નહીં, એક સાથે જ આવર્ત રીતે. ક્લિયર? ચોક્કસ સમયગાળામાં. ડન? તો ચલો ચિત્ર દોરીએ મસ્ત એક મજાનું. આ રહ્યું પાણી, ડન? ઓકે, જો આ પાણી દોર્યું. હવે આમાં બે સ્થાન નક્કી કરીએ કે ભાઈ અહીંયા અને અહીંયા સોયને ઉપર નીચે આમ કરીશું. છીછરું પાણી રાખવાનું, બહુ ડીપ પાણી નહીં રાખવાનું, બરાબર? ચલો, એક સોય આમ અને બીજી સોય આમ. ડન? આને નામ આપી દો S1, આને નામ આપી દો S2. જેવી આ બે સોયને તમે આમ ઉપર નીચે કરશો આમ જલ તરંગો પેદા થશે. ઓકે, એ જલ તરંગો આવા પેદા થશે આની આસપાસ આમ આમ. રેડી? આવા જલ તરંગો પેદા થાય ને. લખી દો સાઈડમાં, શું છે આ? જલ તરંગો. હા, અને આ બંને શું છે? સોય, S1 S2. ડન? ચાલો, તો પહેલો પોઈન્ટ શું બને? ઓપનિંગ પોઈન્ટ શું બનવું જોઈએ? પહેલો જ પોઈન્ટ. અરે યાર, જે દોર્યું એ લખવાનું ને. શું દોર્યું આપણે? આકૃતિમાં છીછરા શાંત પાણીમાં બે સોય S1 અને S2 વડે જલ તરંગો ઉત્પન્ન કર્યા. પણ કઈ રીતે? સોયને ઉપર નીચે આવર્ત રીતે દોલન કરાવ્યું. શું કર્યું? સોયને ઉપર નીચે આવર્ત રીતે દોલન કરાવી અને જલ તરંગો ઉત્પન્ન કરવામાં આવ્યા છે. ક્લિયર? તો આ સ્ટોરીને લખી દો મુદ્દામાં. આપણો મુદ્દો તૈયાર. શું કે આકૃતિમાં દર્શાવ્યા મુજબ, આકૃતિમાં દર્શાવ્યા મુજબ બે સોય S1 અને S2 ને છીછરા શાંત પાણીની સપાટી પર ઉપર નીચે આવર્ત રીતે દોલન કરાવી ને જલ તરંગો ઉત્પન્ન કર્યા છે. બોલો, ડન છે આ મુદ્દો? હવે એક ધાસુ પોઈન્ટ આપું દોસ્ત. આ S1 માંથી કોઈ તરંગ નીકળ્યું આમ અને S2 માંથી કોઈ તરંગ, બે તરંગો ગયા. એ બે તરંગોએ કોઈ એક બિંદુ આગળ સપોઝ સ્થાનાંતર પેદા કર્યું. કોઈ બિંદુને જઈને આ તરંગ જઈને આમ અથડાશે ને ત્યાં, પેલું બિંદુ હચમચી જશે ને, પછી આ તરંગ બી ત્યાં જઈને અથડાશે એટલે પેલું બિંદુ ફરી હચમચી જશે. તો બે તરંગોએ ત્યાં જઈને સપોઝ સ્થાનાંતરો પેદા કર્યા અલગ અલગ. તો એ સ્થાનાંતરોનું કળા તફાવત સમય સાથે અચળ રહેવું જોઈએ. તો આવા ઉદ્ગમને સુસંબદ્ધ ઉદ્ગમ કહેવાય. ઉદ્ગમની ઓળખાણ છે. બે ટાઈપના ઉદ્ગમ હોય આપણા કોર્સમાં, કાં સુસંબદ્ધ હશે કાં અસુસંબદ્ધ હશે. અત્યારે ચર્ચા સુસંબદ્ધની કરું છું, આવતા લેક્ચરમાં અસુસંબદ્ધની બી ચર્ચા કરીશ. શરત શું હતી? કે તરંગોએ જે સ્થાનાંતરો પેદા કર્યા ને, એ સ્થાનાંતરોનો જે કળા તફાવત છે એ સમય સાથે કેવો રહેવો જોઈએ? અચળ. હવે આમાં બહુ ખબર પડી નહીં, તો આપણે દોરીને સમજીએ. જુઓ, સપોઝ આ તરંગ આવ્યું અહીંયા, પેલું તરંગ બી આવ્યું. આ કોઈ કણની અંદર સ્થાનાંતર પેદા કર્યું. સપોઝ આ પહેલી વાર તરંગ આવીને ટકરાયું ને, એટલે એણે જે સ્થાનાંતર ઉત્પન્ન કર્યું એને લીધે કળા બની 5 ડિગ્રી. કળા એટલે ખૂણો. એ સાઇન કોસ ઓમેગા ટી. આ ઓમેગા ટી કળા છે ને, હા, ખૂણો. સપોઝ બીજા તરંગે આની અંદર ખૂણો પેદા કર્યો 3 ડિગ્રી, તો આ કળાનો તફાવત કેટલો થાય છે? 2 ડિગ્રી. સપોઝ આ તરંગ તો નીકળી ગયા, જે કરવાનું હતું કરીને. પાછળ બીજા તરંગો આવી રહ્યા છે ને, પાછળ બીજા તરંગો બી આવી રહ્યા છે. એ તરંગો આવીને ફરી
એ જ સીન ક્રિએટ કરશે. તો સપોઝ પાછળનું જે તરંગ છે એણે આવી અને અહીં 8 ડિગ્રીનો કળા ઉત્પન્ન કરી, તો ડેફિનેટલી પેલામાં 6 ડિગ્રી થશે, તો જ કળા તફાવત કેટલો જળવાઈ રહે? 2. જેમ જેમ સમય આગળ જાય, નવા નવા તરંગો આવતા જાય, એ તરંગો જે કળા ક્રિએટ કરે એનો તફાવત કેવો રહેવો જોઈએ? અચળ. જો આવું રહેતું હોય તો આ ઉદ્ગમ કેવા છે? સુસંબદ્ધ. અને ના રહેતું હોય તો સુસંબદ્ધ નથી. જો આ કળા તફાવત વારંવાર બદલાતો હોય તો સમજો કે આ ઉદ્ગમ કેવા હતા? અસુસંબદ્ધ. અને કળા તફાવત અચળ રહેતો હોય સમય સાથે તો આ ઉદ્ગમ કેવા છે? સુસંબદ્ધ. તો આની મસ્ત વ્યાખ્યા કરવી પડશે અહીંયા દોસ્ત. કરી દઈએ વ્યાખ્યા. શું કે ઉદ્ગમમાંથી જે તરંગો આવ્યા એ તરંગોને લીધે જે સ્થાનાંતરો થયા, તરંગો ક્યાંથી આવ્યા? ઉદ્ગમમાંથી. ઉદ્ગમમાંથી જે તરંગો આવ્યા એની લીધે જે સ્થાનાંતરો થયા, એ સ્થાનાંતરો નો કળા તફાવત સમય સાથે કેવો રહેવો જોઈએ? અચળ. ઉદ્ગમમાંથી આવેલા તરંગોને લીધે ઉદ્ભવતા સ્થાનાંતરોનો કળા તફાવત સમય સાથે અચળ રહે છે. તેથી આવા ઉદ્ગમોને શું કહેવાય? સુસંબદ્ધ કહેવાય. તમારે પેલી બીજી વ્યાખ્યા લખી દો જોડે હાલને હાલ. શું કે જો આ કળા તફાવત સમય સાથે ઝડપથી બદલાતો હોય તો આવા ઉદ્ગમને શું કહેવાય? અસુસંબદ્ધ. લખવું જ લખી દો, ના લખવું જ ચાલે. જો આ કળા તફાવત સમય સાથે ઝડપથી બદલાતો હોય તો આવા ઉદ્ગમને અસુસંબદ્ધ ઉદ્ગમ કહેવાય. અસુસંબદ્ધનું એક્ઝામ્પલ આપું. જનરલી આપણી જે રૂટીન લાઈફમાં આવતા હોય ને ઉદ્ગમો, આપણી રૂટીન લાઈફના જે ઉદ્ગમો છે એ બધા અસુસંબદ્ધ જ છે. જેમ કે બલ્બ, ગોળો નહીં આવતો લાઇટનો, 2 ગોળા લગાવો, જેમ 2 સોય હતી ને એ 2 સોયની જગ્યાએ 2 ગોળા ચાલુ કરો તો એ 2 અસુસંબદ્ધ છે. એમની વચ્ચે કળા તફાવત મેન્ટેન જ નહીં થતો, કેમ કે એની અંદર ઇલેક્ટ્રોન, એના બધા કારણો છે જે આગળ ભણશો, પણ અત્યારે થોડું કહી દઉં કે એના ફિલામેન્ટમાં રહેલા ઇલેક્ટ્રોનની સંક્રાંતિઓ બધી અસ્તવ્યસ્ત હોય, એના કારણે કળા તફાવત મેન્ટેન નથી થતો. એટલે એ બધાને આપણે શું કહેવું પડે? અસુસંબદ્ધ. ક્લિયર? ઓકે. હવે એકચ્યુઅલ થિયરીમાં પ્રશ્ન શું હતો? પાણીમાં સંપાતીકરણ સમજાવો. એ તો હજી આપણે ચાલુ જ નહીં કર્યું. એકચ્યુઅલી પ્રશ્ન છે સંપાતીકરણ, અને આપણે કળા તફાવત ને સુસંબદ્ધને ક્યાંય ને ક્યાંય પહોંચી ગયા. પણ આ 2 પોઈન્ટ જરૂરી હતા ને. એક તો તમે ડ્રોઈંગમાં શું કર્યું એ લખવું પડે, પછી આ ઉદ્ગમો કેવા છે એનું ઇન્ટ્રોડક્શન આપવું પડે. હવે તમે તમારું સંપાતીકરણ ચાલુ કરો. તો જો ભાઈ, સંપાતીકરણ માટે સામાન્ય બુદ્ધિની વાત છે. પહેલું તરંગ આવ્યું, ઠોક્યું, ભમ, એની લીધે કંઈક સ્થાનાંતર થયું હશે, સપોઝ 5. બીજું તરંગ આવ્યું, એણે ઠોક્યું, સ્થાનાંતર થયું 3. તો 5 ને 3 ઉમેરવાના જ ને ખાલી, હે ને? પણ એક જો સમજો, આ તરંગોની મેટર છે. પહેલું તરંગ આવ્યું, કણને ઠોક્યું, ભમ, તો કણનું સ્થાનાંતર 5 ના કહેવાય. એ સમજવા માટે આપણે 5 લીધું. એકચ્યુઅલી એનું ફોર્મ્યુલા છે, એ સ્થાનાંતરને y બરાબર a cos ઓમેગા t થી દર્શાવાય. સમજ્યા? પછી બીજું તરંગ આવીને ઠોકે ને તો એની લીધે જે સ્થાનાંતર થયું ને એને 3 ના કહેવાય. y બરાબર a cos ઓમેગા t થી દર્શાવાય. ખ્યાલ આવ્યો? તો આવા 2 સ્થાનાંતરના સૂત્રો લો અને બંનેનો સરવાળો કરો. વાર્તા પૂરી, થિયરી ખતમ. બોલો, ખબર પડી ગઈ કમ્પ્લીટ? તો ચાલો ચાલુ કરીએ. કોઈ એક બિંદુ ધારી લો, અહીંયા p નામ આપી દો એને, બરાબર? એ અહીંથી સમાન અંતરે છે, એના અહીંથી પણ આ બંને અંતરો સમાન છે એવું ધારો. તો લખો, કોઈ બિંદુ p એવો ધ્યાનમાં લો કે જેનું S1 થી અને S2 થી અંતર કેવું હોય? સમાન. હવે કોઈ બિંદુ p
ધ્યાનમાં લો કે જેનું S1 અને S2 થી અંતર સમાન હોય. કેમ આવું લીધું સમજાવું છું મસ્ત. અંતર સમાન હોવાના શું ફાયદાઓ છે? થિયરી ઇઝી થઈ જાય. કેમ કે તમે જ્યારે સ્થાનાંતર લેશો, સપોઝ S1 માંથી કોઈ તરંગ આવ્યું છે, S1 માંથી તરંગને લીધે S1 માંથી તરંગ આવ્યું આમ ભૂમ અને ઠોક્યો કણને, તો કણનું કંઈક સ્થાનાંતર થયું હશે ને. એ સ્થાનાંતરનું સમીકરણ આવું લઈએ તો આપણે આવું જ લેવાનું ને. ઓકે, પછી સપોઝ S2 માંથી કોઈ તરંગ આવ્યો, S2 માંથી તરંગને લીધે સ્થાનાંતર થયું Y2. સ્વાભાવિક વસ્તુ છે. કેમ 1 2 લીધા? અરે યાર, આ કંપ વિસ્તાર કહેવાય. આને શું કહેવાય? કંપ વિસ્તાર. બરાબર. હવે કંપ વિસ્તાર અલગ અલગ લઈએ છીએ તો આગળ જતા સરવાળામાં કંઈ ઉપજશે નહીં. તો કંઈક કરી અને આ બંને પોર્શન સરખા રાખીએ તો, અને કંઈક કરીને આ બંને ખૂણાઓ પણ સરખા રાખીએ તો એ ટ્રીક કરવા માટે જ અહીંયા ભાઈ આ હિન્ટ લીધી આપણે કે પી ને સમાન અંતરે રાખો. પી નું અંતર સમાન હોવાથી શું થાય? S1 માંથી જે તરંગ નીકળ્યું ને આમ અને પહોંચ્યું, S2 માંથી જે તરંગ નીકળીને પહોંચ્યું, આ બે તરંગો એક જ સમયે ત્યાં પહોંચશે ને, કેમ કે ડિસ્ટન્સ સેમ છે અને બે પાણીના જ તરંગો છે, એટલે સ્પીડ બી ઇક્વલ હોય ને. સપોઝ એક પ્રકાશનું તરંગ હોય અને એક પાણીનું તરંગ હોય તો સ્પીડ અલગ હોય. બે પાણીના જ તરંગો છે એટલે સ્પીડ સેમ, ડિસ્ટન્સ સેમ, તો એક જ સમયે ત્યાં પહોંચશે. જો બે એક જ સમયે ત્યાં પહોંચે ને તો કળા સમાન હોય, અને કળા સમાન હોય તો કંપ વિસ્તાર બી લગભગ સમાન હોય, એટલે સહેજ ફરક હોય ખાલી. ખ્યાલ આવ્યો? તો બસ એટલા માટે આપણે આ બિંદુ સરખા અંતરે રાખ્યું. તેના ફાયદાઓ લખી દો અહીંયા. શું કે S1P અને S2P સમાન હોવાથી બંને તરંગો એક જ સમયે P આગળ પહોંચે માટે કળા સમાન અને કંપ વિસ્તાર પણ સમાન. એટલે હવે આ સૂત્રોમાં આપણે શું કરશું? આને 1 1 2 2 નામ આપીશું નહીં, જેથી આપણો સરવાળો ઇઝી થઈ જાય. ચલો હવે અહીંયા શું આવશે? પરિણામી સ્થાનાંતર. પરિણામી સ્થાનાંતર એટલે બંનેનો સરવાળો. ડન. ચલો A cos ઓમેગા ટી, A cos ઓમેગા ટી એટલે ટોટલ કેટલું થઈ જાય? 2A cos ઓમેગા ટી થઈ ગયું. બોલો પરિણામી સ્થાનાંતર. શું કહેવું બાળકો? છે ઇઝી? પ્રશ્નમાં શું પૂછ્યું હતું? સંપાતીકરણ. તો બે સ્થાનાંતર લઈ લીધા, બંનેનો સરવાળો કરી નાખ્યો, થઈ ગયું સંપાતીકરણ. સોલ્વ. ક્લિયર છે? પણ બધા શબ્દો નવા છે. તમે આ તરંગ વિશે છે ને છેક 11માં ભણ્યા હતા, ચેપ્ટર 14 15માં, ત્યારે આવા બધા શબ્દો આવતા હતા, રોજ કળા અને સ્થાનાંતર ને. તો એને વરસ ગેપ થઈ ગયું, તો તમને આ બધા શબ્દો નવા લાગે એટલે થોડુંક ઓકવર્ડ લાગે. પણ 2 3 પ્રેક્ટિસ કરશો એટલે આ બધું ઇઝી છે, યાદ રહી જશે. ક્લિયર? હવે અહીંયા તીવ્રતાને બી કનેક્ટ કરી છે આ લોકોએ કે તીવ્રતા એટલે શું? તો જો બતાવું. તીવ્રતાનો છે ને કંપ વિસ્તાર સાથે ડાયરેક્ટ સંબંધ આવો છે. કંપ વિસ્તારના સ્ક્વેરના સમપ્રમાણમાં હોય. કોઈ પણ તરંગ હોય, જેમ કે અત્યારે તો પાણીના તરંગની વાત છે, પણ સપોઝ પ્રકાશના તરંગ જ ભણવાના છે આ ચેપ્ટરમાં, કે આખા ચેપ્ટરમાં પાણીના તરંગ નહીં ભણવાના. આપણે કયા તરંગોનો અભ્યાસ કરવાનો છે? પ્રકાશનો. તો પ્રકાશના તરંગો હોય કે પાણીના તરંગ હોય, એની માટે તરંગની જે તીવ્રતા છે એ કંપ વિસ્તારના વર્ગના સમપ્રમાણમાં હોય. ક્લિયર? હવે સપોઝ હું આ તરંગોને બધી રીતે આપણે સમાન લીધા છે, કળાએ સમાન છે, કંપ વિસ્તારે સમાન છે, સરખા અંતરે છે, તો ઓબ્વિયસલી એમની તીવ્રતા પણ સરખી લઈએ. તો આની તીવ્રતાને નામ આપી I0, આની તીવ્રતાને બી નામ આપી I0. બરાબર? ઓકે. અચ્છા, આ તરંગનો કંપ વિસ્તાર શું છે? A. પેલાનો કંપ વિસ્તાર શું છે? A છે કે નહીં? તો આની તીવ્રતા અને કંપ વિસ્તાર આવો સંબંધ હોય. આની માટે પણ એ જ આવશે, તો હું લખતો નથી. આ કોની માટે છે? સ્વતંત્ર તરંગ માટે. હવે પરિણામી તરંગ, આ બંનેની અસરથી જે નવું સ્થાનાંતર બનશે
એ પરિણામી સ્થાનાંતરનું કંપ વિસ્તાર શું છે? 2a. એની તીવ્રતાને નામ આપી દો I. ઓકે, આ કોની માટે છે? પરિણામી માટે. હવે આ બંનેનો ગુણોત્તર કરીએ આપણે, ખાલી ગુણોત્તર. તો I/I0 પેલાનું થાય 4a² અને પેલું થાય નીચે a², કેન્સલ. તો I બરાબર 4I0. આ શું બતાવે છે? આ સહાયક વ્યતિકરણ બતાવે. કેમ સાહેબ એવું? લગાવો દિમાગ. એક તરંગની તીવ્રતા I0 હતી, સમજો હવે કેમ સહાયક જ બોલ્યો હું. એક તરંગની તીવ્રતા I0 હતી, બરાબર, બીજાની પણ I0 હતી, બે ટકરાયા તો પરિણામી તીવ્રતા કેટલી મળી? 4 ગણી. એનો મતલબ તીવ્રતા વધી ગઈ, તો સહાયક થયું ને. વિનાશક હોત તો 0 થઈ જાત, વિનાશક હોત તો, હા ખ્યાલ આવ્યો? એટલે આ તીવ્રતા વધી ગઈ, ટૂંકમાં મેક્સિમમ જેવી થઈ ગઈ, તો આ ઘટનાને શું કહેવાય? સહાયક વ્યતિકરણ. ક્લિયર છે? તો શાંત પાણીમાં સંપાદીકરણ બી સમજ્યા આપણે અને આ તીવ્રતાનો કોન્સેપ્ટ બી સમજ્યા. ક્લિયર? હવે નેક્સ્ટ લેક્ચરમાં સહાયક વિનાશક વ્યતિકરણની શરતો પદ તફાવતના સ્વરૂપે અને કળા તફાવતના સ્વરૂપે સમજીશું. બરાબર? ચલો આવજો, ટાટા.